સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારો તેમજ અમુક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે, તીવ્ર થંડરસ્ટોર્મ થાય ત્યાં તેથી વધુ વરસાદની શક્યતા. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, ખેડા, આણંદ 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. તીવ્ર થંડરસ્ટોર્મવાળા વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ એકલ-દોકલ સ્થળે નોંધાઈ શકે છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠાના વિસ્તારોમાં અને મહેસાણાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે મધ્યમથી લઈ અને ક્યાંક 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે. તીવ્ર થંડરસ્ટોર્મ આ વિસ્તારમાં પણ થશે. પાટણ, બનાસકાંઠાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ-દોકલ સ્થળે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે. થંડરસ્ટોર્મની સંભાવના બનાસકાંઠા અને પાટણમાં પણ રહેલી છે. સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલ કરતાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ થઈ શકે. બપોર બાદથી જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ જિલ્લાને લાગુ રાજકોટ જિલ્લાના વિસ્તારો અને અમુક વિસ્તારો જામનગર જિલ્લાના આ વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના તે સિવાયના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે